આવેદનપત્ર આપ્યો છે પાણી બાબતમાં. અમારે પાક મોઢે આવેલો કોળિયો છીનવાય છે. અત્યારે ઢોરને ઘાસચારો કાંઈ બચે એમ નથી. નર્મદા ડેમમાં પાણી ઘણું છે. સરકારશ્રીને વિનંતી કરો છો કે પાણી તાત્કાલિક ધોરણે છોડે તો અમારો દરેક ખેડૂતો થરાદ ગામમાં પાક બચી શકે એમ છે. કયા કયા વિસ્તારોમાં પાણીની જરૂર છે? પાણી થરાદ, વાવ, ઠેઠ આમને માવસરી, કુંડાળિયા, નળાબેટ હતી. ઓકે, આપનું નામ? મારું નામ પટેલ તેજાભાઈ ધર્માભાઈ શેરવ. પત્ર આપ્યું, શું મુદ્દો હતો? આજ રોજ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોની આગેવાની હેઠળ થરાદ પ્રાંતમાં નર્મદા નહેરને લઈને આવેદનપત્ર આપ્યું છે. અત્યારે વરસાદ થોડો ખેંચાયો છે. ત્રીજા પાણીની ખાસ જરૂર છે. મગફળી, બાજરી અને જુવાર જેવા પાકોની અંદર પાણીની તંગી આવવાથી પાક ગુજરી રહ્યો છે. તો સબ કેનાલ અને ડિસ્ટ્રીબ્યુટર અને માઇનર કેનાલની અંદર પાણી છોડવામાં આવે, જેથી કરીને ખેડૂતોનો પાક બચાવી લેવાય. જેના લીધે અમે આવેદનપત્ર સાહેબને આપ્યું છે અને મીડિયાના માધ્યમથી ઉપર પણ વિનંતી કરી છે કે તાત્કાલિક પાણી છોડવામાં આવે, જેથી મારો પાક બચાવી શકાય.